વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાતના તમામ સારસ્વતમ શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો, સેટ ડીવી હાઈસ્કૂલ અંજારથી ડૉક્ટર અંજનાબેન એસ મોદીના આપ સૌને ભાવભીના નમસ્કાર. સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌના હાથમાં નવું જે પાઠ્યપુસ્તક આવ્યું છે ગુજરાતીનું, એ આપણે સૌએ એમાંથી લેસન શીખવાનું શરૂ કરી દીધું છે અને એમાં જ આગળ વધતા આપણે આજે એક સરસ મજાના કાવ્યને જે ગઝલ સ્વરૂપે છે એને આપણે આજે શીખવાના છીએ. એ કાવ્ય શીખ્યા પહેલાં એક સરસ મજાની ગઝલને આપણે માણીએ અને ત્યાં સુધી તમારે વિચારવાનું છે કે આ ગઝલ કોની છે. તો એક સરસ ગઝલ આપણે માણીશું. વિદ્યાર્થી મિત્રો, સુંદર મજાની આપણે ગઝલ જોઈ અને સાંભળી. વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો, આશ્ચર્ય વચ્ચે એમના ઘરે જઈ ચડ્યો. કેટલા સુંદર ભાવ અને કેટલી સુંદર વાત. સરળ રીતે, સહજ રીતે રજૂ કરવાની ક્ષમતા હોય તો એ માત્ર આપણે કહી શકીએ કે કવિ શ્રી અમૃત ઘાયલમાં જ હોઈ શકે. આ કવિની વિશિષ્ટતાઓ, એમનો પરિચય શું છે એ આપણે જોઈએ ઊંડાણપૂર્વક, કે જેમનું વતન એ રાજકોટ અને એમને જે આપણે તખલ્લુસથી ઓળખીએ છીએ એ છે ઘાયલ. એવા એમણે ઘણા બધા આપણને સરસ મજાના સંગ્રહો આપ્યા છે. શૂળ અને શમણા, રંગ, રૂપ, જાય, અગ્નિ, ગઝલ નામે સુખ, એવા એમના ગઝલ સંગ્રહો છે. આઠો જામ ખુમારીમાં આ એમની જે સમગ્ર કવિતામાંથી આપણને ગઝલકાર તરીકેનું સુંદર મજાની આ ગઝલ પણ એમણે આપી છે. અને આમ પણ એમની પ્રખ્યાતિ પણ હોય તો એ એક ગઝલકાર તરીકેની છે અને જેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત પણ આપવામાં આવ્યો છે. આપણે એક અમૃત ઘાયલની સુંદર ગઝલ સાંભળ્યા બાદ આ જે કાવ્ય શીખીએ છીએ એ જ આપણે એ કવિશ્રીનું શીખી રહ્યા છીએ. એ પણ એક સુંદર મજાની ગઝલ છે, પણ એ પહેલાં થોડોક આપણે એ કવિનો પરિચય તો મેળવવો જ રહે. તો હવે આપણે જોઈશું અમૃત ઘાયલનો પરિચય શબ્દ દેહે આપણે નિહાળીશું. અમૃત ઘાયલનું મૂળ નામ અમૃતલાલ ભટ્ટ, તખલ્લુસ ઘાયલ. એમનો જન્મ તારીખ 30/9/1915 રોજ રાજકોટ જિલ્લાના સરદાર ગામે થયો હતો. એમના પિતાનું નામ લાલજીભાઈ ત્રિકમભાઈ ભટ્ટ, એમની માતાનું નામ સંતોકબેન. પ્રાથમિક શિક્ષણ અને થોડુંક માધ્યમિક શિક્ષણ સરદારમાં જ મેળવી તેઓ રાજકોટ આવ્યા અને 1937 સુધી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં નોન મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. નાનપણથી જ ક્રિકેટ, વોલીબોલ અને કુસ્તીમાં નામના મેળવનાર અમૃતલાલે વિદ્યાર્થી ક્રિકેટર તરીકે પણ શિષ્યવૃત્તિ મેળવી હતી. શ્રી ઇમાયુદ્દીન ખાન મુર્તઝા ખાન બાબી ઉર્ફે રૂઝવા મઝલુમી પાજોદના દરબારના રહસ્ય મંત્રી તરીકે 1939થી 1948 સુધી સેવા કરી અને આ જ ગાળા દરમિયાન પોતે પણ ગંભીરતાથી ગઝલો લખવાનું શરૂ કર્યું. જો કવિયતે ઘણા એકત્ર છે, જો કવિયતે ઘણા એકત્ર છે, ને સભા જાણે શરદ નક્ષત્ર છે, ને સભા જાણે શરદ નક્ષત્ર છે. આ નથી સામાન્ય સાધારણ શિબિર, આ નથી સામાન્ય સાધારણ શિબિર,
અવનીના અમૃતનું મંગલ સત્ર છે. અવનીના અમૃતનું મંગલ સત્ર છે. અસફુલ મખલુકાત, ઈશ્વર મનુષ્ય એ ઈશ્વરનું સર્વોત્તમ સર્જન છે. કવિતામાં જે કંઈ હું આવે છે સમગ્ર આવે છે. સમગ્રનું હું હોય છે કે ગાગર મહી ગુગાવતો સાગર થઈ શકું છું, સંસારમાં રહીને શાયર થઈ શકું છું. ગાગર મહી ગુગાવતો સાગર થઈ શકું છું, સંસારમાં રહીને શાયર થઈ શકું છું. નહીં જેવો તો ઈશ્વર તારો જ અંશ છું. નહીં જેવો તોય ઈશ્વર તારો જ અંશ છું. હું પણ અનેક રૂપે હાજર થઈ શકું છું. નહીં જેવો તોય ઈશ્વર તારો જ અંશ છું. હું પણ અનેક રૂપે હાજર થઈ શકું છું. ચોરાનો જો કહો તો ચોરાનો વંશ છું. ઈશ્વર નથી પરંતુ ઈશ્વરનો અંશ છું. ચોરાનો જો કહો તો ચોરાનો વંશ છું. ઈશ્વર નથી પરંતુ ઈશ્વરનો અંશ છું. છે કૃષ્ણના સુદર્શન જેવો જ ઘાટ મારો. છે કૃષ્ણના સુદર્શન જેવો જ ઘાટ મારો. ધારો તો ધર્મ છું, ફેંકો તો ધ્વંસ છું. અને અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું. અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું. મૃત્યુના હાથ પરમાં હેઠા કરી શકું છું. ઈસવીસન 1946માં એમના પિતાશ્રી લાલજીભાઈનું અવસાન થયું અને 1947માં તેમની પ્રથમ પત્ની તારામતીનું અવસાન થયું. અને આ જ વર્ષ દરમિયાન તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આર્ટ્સમાં તેઓ પ્રથમ વર્ષમાં દાખલ તો થયા, પરંતુ રજવાડાઓનું વિલીનીકરણ થતાં જ એમને પાજો છોડવું પડ્યું. ત્યારબાદ એમણે રાજકોટના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં વર્ક ચાર્જ મુકાદ્દમ, જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક તરીકેની સેવાઓ આપી અને 1951માં હિસાબનીશ સ્પર્ધાની પરીક્ષા પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ કરી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં હંગામી હિસાબનીશ તરીકેની બઢતી મેળવી. અને આ જ ગાળામાં 1950માં એમણે એમની દ્વિતીય પત્ની ભાનુમતીબેન સાથે લગ્ન કર્યા. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના હંગામી હિસાબનીશ તરીકે જુદા જુદા જિલ્લાઓમાં કામ કરી અંતે 1966માં નખત્રાણા વિભાગમાં કાયમી વિભાગીય હિસાબનીશ બન્યા. આ બધી હાડમારી વચ્ચે પણ સર્જનમાં સતત વ્યસ્ત રહેતા ઘાયલ સાહેબનો પ્રથમ ગઝલ સંગ્રહ શૂળ અને શમણા 1954માં પ્રસિદ્ધ થયો. ત્યારબાદ 1960માં રંગ, 1967માં રૂપ, 1982માં ઝાંય અને અગ્નિ અને 1984માં ગઝલ નામે સુખ સંગ્રહો પ્રસિદ્ધ થયા. કચ્છમાં આદિપુર અને ભુજમાં હિસાબનીશ તરીકેની કામગીરી બજાવી ઘાયલ સાહેબ અંતે 1973માં નિવૃત્ત થયા અને રાજકોટને એમણે પોતાનો કાયમી વસવાટ બનાવ્યો. 1978માં એમણે રશિયાનો પ્રવાસ પણ ખેડ્યો હતો. 1984માં આ ગઢ જેવા શાયરને ક્ષયની જીવલેણ બીમારીએ ઝપટમાં લીધો અને એ જ વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એમનો ગઝલ નામે સુખ પ્રસિદ્ધ થયો. ઉત્તર વયની ગંભીર બીમારીને કારણે ઘાયલ સાહેબે
બધી જ બાહ્ય લીલા આટોપી માત્ર ગઝલના સર્જન ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. છતાં ગમી ગઈ હતી સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી નાજુક હતી પરંતુ ગજબની ગઝલ હતી સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી. ગુજરાતની અનેક સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ ઉપરાંત જ્ઞાતિ મંડળો, સમાજો, રાજકોટ જીમખાના, ઉર્દુ બોર્ડ વગેરે જેવી સંસ્થાઓએ ઘાયલ સાહેબનું અભિવાદન અને બહુમાન કરેલું છે. એટલું જ નહીં, પરંતુ ઘાયલ સાહેબ પ્રતિષ્ઠિત કલાપી એવોર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા એવોર્ડથી પણ સન્માનિત થયેલા છે. એમની સમગ્ર ગઝલોનો સંગ્રહ આઠો જામ ખુમારી પણ પ્રસિદ્ધ થયેલો છે. આવા ગઝલને ગુજરાતી સાહિત્યમાં આદરભર્યું સ્થાન અપાવનાર જોમ અને જુસ્સાવાળા શાયરનું તારીખ 25/12/2002 રોજ અવસાન થયું હતું. મિત્રો, અમૃત ઘાયલ વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. એમના જીવન અને કવનનો પરિચય આપણે મેળવ્યો એક ગઝલકાર તરીકેની. એમના જીવનની સફર કેટલી સુંદર રહી એ આપ સૌએ નિહાળ્યું. આજે આપણે જે કાવ્ય શીખી રહ્યા છીએ એ કાવ્ય 13 રસ્તો કરી જવાના. કેટલા સુંદર ભાવ સાથે એક ગઝલકાર તરીકે તો એમણે મહત્ત્વનું પ્રદાન આપ્યું જ છે, અને આ ગઝલની અંદર એમણે મનુષ્યની અડગ ખુમારીની વાત, સુંદર મજાની વાત કરી છે કે રસ્તો કરી જવાના. કોઈ પણ પરિસ્થિતિની અંદર રસ્તો કરવો, ઉકેલ મેળવવો, કોઈ પણ તકલીફમાંથી આપણે માર્ગ નીકાળવો, આવી જ્યારે ભાવના રજૂ કરતી ગઝલ હોય તો એ ગઝલ આપણા સૌને હૃદયસ્પર્શી હોઈ જ શકે. કારણ કે દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક તકલીફો, મુશ્કેલી, મૂંઝવણ આવું બધું આવતું જ હોય છે. ત્યારે કાવ્યનું જે શીર્ષક જ આપણને ઘણું બધું કહી જાય છે કે રસ્તો કરી જવાના. ગમે તેવી તકલીફોમાંથી પણ આપણે માર્ગ કરી જવાના, એનો ઉકેલ લાવવાની વાત છે. અપાર મુશ્કેલીઓમાં પણ કઈ રીતે એનો માર્ગ કાઢવો અને કઈ રીતે આપણે આગળ વધવું એ બહુ મહત્ત્વની બાબત છે. ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા એ આ કવિની વિશિષ્ટ વાત આપણે જોઈ શકીએ છીએ કે કેટલી આગવી શૈલીથી એમણે આ વિશિષ્ટ વાતને રજૂ કરી છે કે ઈશ્વર પરની અડગ શ્રદ્ધા હોય અને તમારું પોતાનું જો આત્મબળ પણ અડગ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં, એ પરિસ્થિતિ તમારી બાહ્ય હોય, એ પરિસ્થિતિ તમારી આંતરિક હોય, એ પરિસ્થિતિ તમારી સામાજિક હોય, એ પરિસ્થિતિ તમારી શૈક્ષણિક હોય, મનને મૂંઝવતી કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ એ પરિસ્થિતિમાંથી તમે હેમખેમ રૂપે બહાર આવી શકો અને તમારા જીવનનો એક નવો જ રસ્તો એમાંથી શોધી શકો, એક નવો માર્ગ આપણે એમાંથી શોધી શકીએ. આવું સુંદર વિષય વસ્તુવાળું ગઝલ જે છે એ આજે આપણે જોઈએ. પ્રથમ પંક્તિમાં આપણે જોઈએ, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. સરસ મજાની વાત કરી છે કે જીવનમાં કોઈ પણ તકલીફ આવી અને કદાચ ક્યાંય પણ આપણને રસ્તો નહીં જડે તો ગમે તે રીતે આપણે એનો માર્ગ શોધી કાઢવાનો છે. એમાં આપણા મનને અડગ રાખવાની વાત છે, મૂંઝાવાની વાત નથી. થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, શું અમે મૂંઝાઈને મનમાં ને મનમાં શાંત થઈ જવાના?
એનો મતલબ કે શું મનમાં ને મનમાં આ બાબતોને રાખી અને અમે ચૂપ થઈ જવાના? તો ના, કવિ એ બાબતને ના પાડે છે કે નથી, જે માર્ગ એ માર્ગ મારે શોધવાનો છે. મારા જીવનમાં જે કોઈ તકલીફ આવી છે એ તકલીફને મારે દૂર કરવાની છે. એના લીધે રસ્તામાં મારે બેસી નથી પડવાનું કે મૂંઝાઈને નિરાશ નથી થઈ જવાનું કે આ તકલીફ છે, હવે હું આમાંથી આગળ વધી નહીં શકું. પણ આ તકલીફ આવી છે તો એ તકલીફમાંથી મારે બહાર કેમ નીકળવું? કઈ કઈ એવી બાબતો છે જે મને આમાંથી બહાર કાઢી શકે છે? એ મુશ્કેલીઓના ઉકેલ આપણે શોધવાના છે અને એ પણ બહુ સ્વસ્થતાપૂર્વક, અડગતાથી શોધવાની વાત છે. અને એટલા જ માટે કહે છે કે શું મૂંઝાઈને અમે શાંત બેસી રહીશું કે શું ચૂપ થઈ જઈશું? આવી વાત કવિને કેમ પસંદ હોય? કારણ કે એમની વાત તો એ છે કે આપણે એમાંથી કંઈક ઉકેલ લાવવાનો છે, એનો માર્ગ કાઢવાનો છે. નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. કેટલી ગહન વાત અને કેટલી સરળ શબ્દોમાં કરવાની સક્ષમતા આપણે જોઈ શકીએ છીએ. અમે તો અમારી મસ્તીમાં આખું જીવન પૂરું કરી નાખવાના, બિંદુમાં ડૂબીને સિંધુ તરી જવાના. એટલે કે થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્રને તરી જવાના. ઘણા બધા તકલીફોમાં, મુશ્કેલીઓમાં પણ બિંદુ જેવા થોડા ઘણા સત્કર્મો, સારા કાર્યો, કંઈક એવું આપણે સારું કામ કર્યું છે કે આ સાગરરૂપી જે ઘણી બધી આપણી મુશ્કેલીઓ છે, જીવન છે, એને આપણે આવા સારા કર્મોથી, સત્કર્મોથી આપણે આ સિંધુ સંસારરૂપી સાગરને પાર કરી જઈશું. એવી સરસ વાત કહે છે કે પોતાનામાં મસ્ત, નિજ મસ્ત, પોતાનામાં મસ્ત થઈને આ જીવનને પૂરું કરવાની વાત છે. અને એટલા માટે જ કહે છે કે બિંદુ મહી અમે ડૂબીને સિંધુ તરી જવાના. સરસ મજાના થોડા પણ જો કાર્ય હોય તો એ આપણે આ સંસારના જીવનરૂપી સમુદ્રને તરવા માટે કાફી છે. અને એટલા જ માટે આવા સત્કર્મો એ આપણી મૂડી છે. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. કેટલી સરસ વાત! કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? આપણે કહીએ છીએ જીવનમાં અંતે શું લઈ જવાનું છે? ખાલી હાથે જ જવાનું છે ને. પણ અહીંયા તો કવિ આપણને બહુ સરસ વાત કરે છે કે કોણે કહ્યું કે જીવનમાં એક પણ સત્કર્મ કર્યા વગર જ અમે મરી જવાના? ના, અમારે એવું નથી કરવું. અમારે ખાલી હાથે નથી જવાનું. અમારે શું કરીને જવાનું છે? સત્કર્મો તો કરવાના જ છે, પણ જીવનના દરેક દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી અમારા દિલના ચારે ખૂણા ભરી જવાના, છેડા ભરી જવાના. એટલે કે જે કંઈ દુનિયાની વસ્તુઓ છે એને અને દુનિયાના લોકોને એટલું બધું આપણે સત્કર્મો દ્વારા અને પોતાના સારા વિચારો દ્વારા સરસ રીતે દરેક ખૂણાને આપણે ભરીને જવાનું છે. આમ લાગણીઓથી દરેક છેડાને ભરી જવાના છે. અને જે લાગણી મૂકીને જાય, જેની સાથે પ્રેમ હોય, લાગણી હોય, આટલું બધું અખૂટ આપીને જનારા વ્યક્તિને આપણે એમ તો કહી જ ન શકીએ કે એ ખાલી હાથે ચાલ્યો ગયો. એટલા જ માટે કવિ કહે છે કે ખાલી હાથે નથી મરવાના, પરંતુ દુનિયાના ચારે ખૂણાઓને, સમગ્ર દુનિયાની તમામ વસ્તુઓને, માણસોને પ્રેમ આપીને, લાગણીઓથી અમે એને મૂકીને જવાના છીએ. મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે? પ્રકાશ આંધિઓમાં પણ પાથરી જવાના. મનમાં શું વિચારો છો? અનેક દીપક તો સદૈવ પ્રજ્વલિત જ છે. ઘણા બધા દીપકો તો આપણી સામે પ્રજ્વલિત જ છે. જીવનની આંધીમાં પણ એનો પ્રકાશ પાથરીને, અર્થાત જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ હોય પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા અમે પાથરી જવાના. કારણ કે જીવન છે તો જીવનમાં તો ઘણા બધા આવા અંધારા આવવાના, પણ જ્યાં આપણી પાસે સારા વિચારો છે તો આ વિચારો દ્વારા આપણે ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ એ આંધીઓમાં આપણે પ્રકાશને પાથરી દેવાના છીએ. આવી વાત સરસ રીતે આપણી આગળ રજૂ કરી છે. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના.
સરસ મજાની વાત. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. જો તમારા દુઃખની કોઈ પણ એક જો દવા હોય તો એ છે આપણું પોતાનું આત્મબળ, જે હંમેશા આપણી સાથે રહે છે. એટલા જ માટે કહે છે કે દુઃખની એકમાત્ર દવા હોય તો એ અમારું આત્મબળ છે. જીવનના દરેક જખમને નજરથી ટાંકા ભરી જવાના, અર્થાત જીવનના દરેક જખમને અમે અમારી અમી નજરથી રૂઝાવી દેવાના. ફરક તો ત્યાં છે કે તમે તમારી તકલીફોને, તમારી પીડાને, તમારી મુશ્કેલીઓને, તમારા જીવનમાં આવતી કઠિન પરિસ્થિતિઓને તમે કેવી દ્રષ્ટિથી જુઓ છો. કવિ એ વાત કરી રહ્યો છે કે જ્યાં આપણી પાસે એક સૌથી મોટી દવા છે, અને એ દવા છે આપણું આત્મબળ, જે આપણી પાસે છે, આપણે કોઈની પાસેથી લેવાનું નથી. આ આત્મબળ એ આપણા સૌની મૂડી છે, પોતાની મૂડી છે. અને એટલું અડગ હોય આત્મબળ, અને એટલું બધું મજબૂત હોય કે કઠિન પરિસ્થિતિઓમાં પણ એ ડગતું નથી, અને એમાં એ ગમે તેવી આંધીઓમાં પણ આપણને રસ્તો બતાવે છે. અને એટલા જ માટે ગમે તેવી તકલીફ અને કઠિન પરિસ્થિતિઓમાં પણ નજરથી ટાંકા ભરી જવાના. આ નજર કેવી હોય? અમી નજર હોય, પ્રેમની નજર હોય, મીઠી નજર હોય, જેમાં હંમેશા દરેક સમાધાનનું કંઈક, એમાં દરેક શંકા છે, દરેક પ્રશ્નો છે, એમાં એનું સમાધાન રહેલું છે. એની એ અમી દ્રષ્ટિ છે કે જે દરેક પરિસ્થિતિને તમારી સમાધાન કરવા તરફ લઈ જાય છે. એ અમી નજર જે છે, એ અમી નજરથી અમે ગમે તેવી કઠિન પરિસ્થિતિ હશે એમાં આ અમી નજરથી એમાં ટાંકા ભરી અને એ તકલીફને અમે રૂઝાવી દઈશું, એ તકલીફને અમે દૂર કરી દઈશું. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ? સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ? દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. શું તમે અમને શું સમજો છો? અમે તો સ્વયં પ્રકાશ છીએ. અમે દીપક નથી કે તમે બુઝાવો અને અમે બુઝાઈ જવાના. અમે તો સ્વયં પ્રકાશિત છીએ. કોઈ અમને તકલીફ આપે, કોઈ અમને કોઈ કઠિન પરિસ્થિતિમાં મૂકી દે, કોઈ અમને મૂંઝવણમાં મૂકી દે, અને અમે શું મૂંઝાઈ જઈએ? અમે મૂંઝાઈ જઈએ? શું અમારો દીપક ઓલવાઈ જાય? ના, એવો અમે દીપક નથી કે જે કોઈ પ્રજ્વલિત કરે અને કોઈ એને બુઝાવી પણ શકે. અમારું આત્મબળ એ છે કે અમે પોતે જ અમારા આત્મબળથી સ્વયં પ્રકાશિત છીએ, અને માટે જ અમે અમારી રીતે જ અમારા રસ્તા કરી જવાના. કોઈ દુઃખ કે પરિસ્થિતિમાં, કઠિન પરિસ્થિતિમાં પણ અમે બુઝાઈએ એવા નાના શુના નથી. અય કાળ કંઈ નથી ભય, તું થાય તે કરી લે. ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. જ્યારે તમારી પાસે આટલી ખુમારી હોય કે તમે કાળને પણ આપણે એક ચેલેન્જ કરીએ છીએ કે કાળ, તારે જે કરવું હોય તું કર, મારી પાસે તો કોણ છે? ધણી. અને એ છે આ સમગ્ર વિશ્વનો ધણી, એટલે કે ઈશ્વર, પરમેશ્વર. એટલે કે છે હે કાળ, અમને તારો જરાય પણ ભય નથી, અમે તારાથી ડરતા નથી, તારાથી થાય તે તું કરી લે. કાળ શું કરી શકે છે? જીવન છે એ તો સુખ અને દુઃખ, તડકી અને છાંયડી છે. અને આપણે સુખ આવે અને હર્ષાઈ જઈએ, અને દુઃખમાં, તકલીફમાં અમે રડી પડીએ કે મૂંઝાઈ જઈએ એવા નથી. માટે અમે સમયને પણ એવો ચેલેન્જ આપીએ છીએ કે સમય, તારામાં તાકાત હોય એટલું તું કરી લે. પણ અમે આ સમયને પણ, એ તકલીફવાળો હશે, કઠિન પરિસ્થિતિઓવાળો હશે, મૂંઝવણ ભર્યો હશે, એ તમામ તકલીફોમાંથી પણ અમે અમારા સ્વયં પ્રકાશિત જે અમારું આત્મબળ છે, અડગ આત્મબળ છે, એના દ્વારા અને અમારી ખુમારી અને અમારા ઈશ્વરમાં રહેલી અમારી જે અડગ શ્રદ્ધા છે, એ શ્રદ્ધાથી અમે આ દરેક કઠિન પરિસ્થિતિઓમાંથી માર્ગ કરી અને નીકળી જવાના. માટે સમય, તારાથી જે કંઈ બની શકે છે તું કરી લે, પણ અમને તારી કોઈ પણ જાતની બીક કે ડર નથી. ઈશ્વર જેવો અમારો ધણી બેઠો છે, અમે કંઈ થોડા મરી જવાના. અમારી તો સૌથી સાચી મૂડી, અમારો વિશ્વાસ એ અમારો ઈશ્વર છે. અને જેની સાથે પરમાત્મા હોય એને તો ક્યારેય કોઈનાથી ડરવાની જરૂર હોઈ જ ન શકે. કારણ કે કાળ પોતે પણ જો પરમાત્માના જ નિયંત્રણમાં હોય તો કાળ, તારે જે કરવું હોય તું કરી લે, અમે તારાથી ડરતા નથી. કારણ કે અમારા ધણી સમાન તો છે અમારો પરમાત્મા. અને આવું સુંદર અડગ ખુમારીવાળી વાત કરતું, જેની અંદર
મનુષ્યની અડગ ખુમારી હોય, ઈશ્વર પર અડગ શ્રદ્ધા હોય, પોતાના અડગ આત્મબળની વાત હોય, ગમે તેવી તકલીફ મુશ્કેલીમાં નીકળવાની વાત હોય, કોઈ પણ પરિસ્થિતિમાં મૂંઝવણમાં ડરવાની વાત ન હોય કે પરિસ્થિતિ આવે અને મૂંઝાઈને બેસી જવું એ વાત ન હોય. એવી દરેક પરિસ્થિતિમાં પણ કઈ રીતે રસ્તો કરવો અને ઉકેલ લાવવો એવું સુંદર ખુમારીવાળું આ કાવ્ય શીખ્યા બાદ હવે આપણે એ કાવ્યને કઈ રીતે ગાન કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાની ગઝલને આપણે કેમ ગાન કરી શકાય એ પણ આજે આપણે શીખીશું કે જેથી તમારે ક્યારે ગાન કરવું હોય તો તમે એને સુંદર રીતે ગાન કરી શકો. તો આપણે આ ગઝલને કઈ રીતે ગાઈ શકાય તે હવે આપણે જોઈશું. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલ ના ચારે છેડા ભરી જવાના. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલ ના ચારે છેડા ભરી જવાના. મનમાં વિચાર શું છે, અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. મનમાં વિચાર શું છે, અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. અયકાળ કઈ નથી ભઈ તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. અયકાળ કઈ નથી ભઈ તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના.
સરસ મજાના ગઝલના ગાન બાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે આ ગઝલમાં કઈ કઈ બાબતો એવી છે કે જેના ઉપર આપણે વધારે ધ્યાન આપવું પડે. કોઈ પણ કાવ્ય હોય કે પાઠ હોય, એ ગમે તે કૃતિ હોય, ગદ્ય કૃતિ હોય કે પદ્ય કૃતિ હોય, એની તમામ જ્યારે પંક્તિઓ તમારે વાંચનમાં આવે ત્યારે જ આપણે જોતા જવાનું હોય કે આની અંદર સમાનાર્થીમાં કયા શબ્દો પૂછાઈ શકે, વિરુદ્ધાર્થીમાં કયા શબ્દો પૂછાઈ શકે. આ દરેક બાબતો એની સાથે સાથે જ આપણે જોવાની હોય. આમાં કયો રૂઢિપ્રયોગ આવી શકે છે, કઈ કહેવત છે આની અંદર, કયા તળપદા શબ્દો આવેલા છે, તો એ બાબતો પણ આપણે આમાં સાથે જ જોતા જવાનું. આમાં આપણે જોઈએ તો નિજ એટલે કે પોતે, સિંધુ એટલે સાગર કે સમુદ્ર કહી શકાય, શમો જેવો, અને જખમ એટલે ઘાવ. આવા ઘણા બધા શબ્દોના તમે બે બીજા પણ સમાનાર્થી શબ્દો સ્વરૂપે તમે એને આપી શકો. વિરુદ્ધાર્થી શબ્દો સ્વરૂપે પણ પૂછાઈ શકે કે વિરામ છે તો અવિરામ છે, વિકાસ છે, વિનાશ છે, ખીલવું છે તો કરમાવું છે, પ્રકાશ છે, અંધકાર છે, ભય છે, અભય છે. આવા ઘણા બધા શબ્દો જ્યારે તમે અંદરથી જોવા બેસો કાવ્ય પંક્તિઓમાં તો આપણને મળે છે. તો આપણે એ જોવાનું છે કે આ શબ્દ કઈ રીતે પૂછાઈ શકે છે. એ આપણે જાતે પણ એના અભ્યાસ દ્વારા આપણે જોઈ શકીએ. કેવા પ્રશ્નો આની અંદર મુખ્યત્વે આપણે જોવાના હોય તો મોટા પ્રશ્નમાં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. મુખ્ય તો વિદ્યાર્થી મિત્રો આપણે એ જોવાનું કે તમને કઈ રીતનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઘણીવાર એવું બને કે મધ્યવર્તી વિચાર પૂછવામાં આવ્યો હોય તો આપણે એ જ જવાબ આપવાનો હોય છે. પ્રશ્નના ગુણ કેટલા છે એ પણ આપણી પાસે મહત્ત્વની બાબત છે કે તમે ગુણ જોઈ અને એને જવાબ લખો. બે જ ગુણની જો તમને વાત કરવામાં આવી હોય તો એ પ્રશ્નને અનુરૂપ જ જવાબ આપણે આપશું. વધારે લાંબી વાત આપણને આવડે છે માટે મૂકી દેવી એ યોગ્ય નથી. જેટલું માંગ્યું છે અહીંયા આપણને કવિએ જો વાત કરી હોય કે ખુમારીને તમારા શબ્દોમાં વર્ણવો, તો આપણે આપણા શબ્દોમાં જ એ બાબતને રજૂ કરવાની છે કે આખા ગઝલમાં તમે કઈ એવી બાબતો જોઈ જે કવિની એ ખુમારી પ્રગટ કરે છે. અને એમાં કોઈ એવું નથી કે આપણે સાહિત્યની એ બેસથી જે પુસ્તકની ભાષા છે એનો જ આપણે ઉપયોગ કરીએ. જ્યારે મૌલિક વાત આવે, તમારા શબ્દોમાં રજૂ કરવાની બાબત હોય ત્યારે તમે તમારા શબ્દોમાં મૌલિક રીતે પણ એ બાબતને રજૂ કરી શકો છો. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે કવિનું આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા રસ્તો કરી જવાના કાવ્યના આધારે સમજાવો. આ મુખ્ય બે બાબતો છે જે કવિએ આપણને આપી છે. એક તો એમનું આત્મબળ અને એક ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા. તો આપણે કહી શકીએ કે કવિનું આત્મબળ એટલું બધું અડગ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એ વિચલિત નથી થતું, કોઈ પણ પરિસ્થિતિમાં એ દુઃખી થતું નથી, કોઈ પણ પરિસ્થિતિમાં એ પાછળ પડતું નથી, નિરાશ થતું નથી, અને તેઓ પોતે સ્વયં પ્રકાશિત છે, સ્વયં પ્રકાશિત છે. એ કોઈ દીપક નથી કે કોઈ એને બનાવે છે, કોઈ એને બુઝાવે છે માટે. અને બીજી વાત સરસ મજાની ઈશ્વર પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા. આ જ પ્રકાશ એમના જીવનમાં સતત એમનો માર્ગદર્શક બની રહે છે. અને જ્યાં ઈશ્વરનો પ્રકાશ આપણી સાથે હોય, ઈશ્વરનો અડગ વિશ્વાસ આપણી સાથે હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ આપણે માર્ગ કરી શકીએ. તો આ જે બે મહત્ત્વની બાબત વિશે જે ગઝલમાં કહેવામાં આવ્યું છે એને આપણે રજૂ કરવાની હોય. મૂળ આપણે વિષયથી ભટકી નથી જવાનું. જે વિષયનું આપણને પૂછવામાં આવ્યું છે, કવિ એવું કહે, નાનો પ્રશ્ન એવો પણ પૂછાય કે કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે, તો એટલો જ આપણે જવાબ આપશું કે કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી. દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ અને પ્રેમને પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન દિલ ભર્યું ભાદર્યું રાખવા ઈચ્છે છે. તો આટલી જ બાબત આપણે લખવાની છે કે શું ભરવા માંગે છે. તો તમામ વસ્તુઓ અને દુનિયાના તમામ લોકોના દિલમાં લાગણી અને પ્રેમ દ્વારા એ ભર્યું રાખવા માંગે છે. તો પ્રશ્નને સમજી અને જવાબ આપશું તો મને લાગે છે કે ગુણને પણ આપણે ન્યાય આપી શકશું કે આમાં શું પૂછવા માંગ્યું છે. બીજા વૈકલ્પિક પ્રશ્નો આવે છે. તો વૈકલ્પિક પ્રશ્નોમાં જ્યારે આપણી સમક્ષ 4 વિકલ્પો હોય ત્યારે એ જવાબ એટલા બધા નજીકના હોય કે એમાં આપણે સાચો જવાબ મેળવવો એ આપણને ક્યાંક 1-2 એવા 4માંથી 2 આપણને ખબર છે કે એ અને ડી તો નથી જ આવતું, પણ બી અને સી એવા છે કે જે એટલા બધા નજીકના છે ને એમાંથી મારે જ્યારે જોઈએ છે કે આ બંનેમાંથી કયો જવાબ છે, તો એ માટે આપણે શું કરવું. તો કોઈ પણ કાવ્ય હોય તમે એને 2-3 વખત વાંચો,
અને જાતે પ્રયત્નો કરો કે હું આવા વૈકલ્પિક પ્રશ્નો કેવી રીતે બનાવી શકું. જ્યારે તમે એમાંથી 5 કે 6 એવા પ્રશ્નો બનાવવાના પ્રયત્ન કરશો તો સાથે તમારે વિકલ્પો પણ મૂકવા પડશે. તમને જવાબ એક ખબર છે કે આ કાવ્યની અંદર આ એનો જવાબ છે, તો એક વિકલ્પ તો તમારી પાસે છે 3માંથી. હવે બાકીના 3 વિકલ્પો તમારે એવા શોધવાના છે કે જે જવાબ નથી પણ જવાબની બહુ જ પાસેના અર્થ સૂચવતા હોય એવા. અને જ્યારે આવા તમે 5-6 પ્રશ્નોની પ્રેક્ટિસ કરો એટલે મને લાગે છે કે ગમે તેવા પ્રશ્નો પૂછાય તો તમે મૂંઝવ્યા વગર સારી રીતે એના જવાબ આપી શકો. હવે 1-2 ઉદાહરણ આપણે જોઈએ કે કેવા પ્રશ્નો હોય. કે રસ્તો કરી જવાના એટલે શું? હવે આમાં તમને વિકલ્પો આપ્યા હોય એ રસ્તો બનાવવો, બી ઉકેલ કે ઉપાય શોધવો, સી રસ્તો ઓળંગવો, ડી રસ્તો ખુલ્લો કરવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જો કાવ્યને બરાબર માણી હોય અને એને ખરેખર આપણે સમજ્યા હોઈએ તો આપણને ખબર જ છે કે આ રસ્તો એટલે કયો રસ્તો. આ કોઈ ભૌતિક રસ્તાની વાત નથી, આ કોઈ ડામર રસ્તાની વાત નથી. આ જીવનમાં મળેલી તકલીફો, મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાના રસ્તાની વાત છે. એટલે કે મૂંઝવણમાંથી બહાર નીકળવાની વાત છે, ઉકેલ લાવવાની વાત છે. તો આપણને ખ્યાલ આવે છે કે એનો સાચો જવાબ બી છે, ઉકેલ કે ઉપાય શોધવો. પણ આ ક્યારે શક્ય બન્યું હોય કે જ્યારે તમે કોઈ પણ કાવ્યને 2 થી 3 વખત શાંતિથી, શાંત ચિત્તે એને વાંચન કરો, એના અર્થને બરાબર સમજવાનો પ્રયત્ન કરો. જ્યાં એ તમે અર્થને બરાબર નથી સમજી શકતા ત્યાં તમે તમારા શિક્ષકની પણ મદદ લઈ શકો છો. અને પછી આવા 5, 6, 7 પ્રશ્નો તમે જાતે બનાવો, વિકલ્પો જાતે બનાવો, એના જવાબો બનાવો. તો પછી ગમે તે પ્રશ્ન કદાચ એને ગમે તે રીતે ફેરવીને પૂછવામાં આવે તો પણ તમે એના ભાવને બરાબર સમજી શકો છો અને માટે જ તમે એનો સાચો જવાબ આપી શકો છો. એવો પ્રશ્ન પણ આપણે એક ઉદાહરણમાં લઈએ કે કવિના દુઃખ માત્રની દવા કઈ છે. આપણી પંક્તિમાં આવ્યું હતું કે કવિના દુઃખ માત્રની દવા કઈ છે. તો એ ડૉક્ટર લખી આપે તે, બી કવિ દવા લેતા જ નથી, સી કવિનું આત્મબળ, કે ડી કવિ દુઃખી થતા જ નથી. તો અહીંયા વાત એ છે કે કવિના દુઃખની દવા કઈ છે, તો એ છે એમની અડગ આત્મબળ. તો એ આપણે કાવ્યમાં આવે છે માટે આપણને ખ્યાલ છે કે આત્મબળ અને ઈશ્વરની શ્રદ્ધા આ 2 તો આ કાવ્યના મુખ્ય 2 સેતુ છે અને એ જ સેતુ ઉપર આખું કાવ્ય જાય છે અને માટે એ તો આપણને ખ્યાલ જ હોય. એટલે આવા ઘણા બધા પ્રશ્નો જે છે એ વિકલ્પો સ્વરૂપે આપણે પૂછી શકાય છે. આંધીઓ દ્વારા એક પ્રશ્ન જોઈએ, આંધીઓ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો એમાં એવા વિકલ્પો હોય કે ધૂળની આંધી, બી વિચારોની આંધી, સી જીવનમાં સુખ દુઃખની આંધી અને ડી પવનની આંધી. તો આપણને ખબર છે કે આ કયા આંધીની વાત છે? તો આપણા જીવનમાં આવતી સુખ દુઃખની, ચડતી પત્તીની, મુશ્કેલીઓની આંધી. તો એ રીતે આપણે જો કાવ્યને સમજ્યા હોઈએ તો મને એમ લાગે છે કે બહુ સરળતાથી આપણે એના જવાબો આપી શકીએ. એ સિવાય વ્યાકરણને લગતા જો આમાં પ્રશ્નો જોઈએ તો ઘણા બધા પ્રશ્નો મેં તમને વાત કરી કે વચ્ચે વચ્ચે જ આપણે એને કોઈ પણ વસ્તુ તમને લાગી કે આ પંક્તિમાં આ પૂછાઈ શકે એવું છે તો તરત જ આપણે એને પોઈન્ટ આઉટ કરી અને રાઇટ કરી દઈએ, એની નીચે અંડરલાઇન કરી દઈએ અને એ પછી એનો આપણે જોઈએ કે આ સમાનાર્થીમાં છે, આનો વિરુદ્ધાર્થી પણ હોઈ શકે, આને જોડણી સ્વરૂપે પણ મારે યાદ રાખવી છે. હવે જોડણીની વાત કરીએ તો આમાં ઘણા શબ્દો એવા છે કે જેને આપણે જોડણી સ્વરૂપે જોઈ શકીએ. દાખલા તરીકે સિંધુ. તો સિંધુને કેટલી બધી અલગ અલગ સ્વરૂપે લઈ શકાય અને એમાંથી સાચો સિંધુ કયો છે એ આપણે જોવો રહે કે સને રસવાઈ છે, કયો સ છે, ન અડધો છે, ધૂ રસવાવું છે કે દીર્ઘવું છે. આ દરેક બાબતોને ધ્યાનમાં રાખી અને એ જોડણી પણ આપણે યાદ રાખવાની હોય. એવો એક બીજો શબ્દ આવી શકે ઈશ્વર. તો આવી પણ બાબતો આપણે કાવ્યની સાથે સાથે જોવાની રહે છે. પછી સ્વર અને વ્યંજનને છૂટા પડવાની વાત હોય. કોઈ પણ એક શબ્દ લઈ અને તમારે જાતે જ એને છૂટા પાડવાનો પ્રયત્ન કરવાનો. દાખલા તરીકે આમાં આપણે આત્મબળને લીધું છે. તો જ્યારે આત્મબળને લઈએ તો તમને અ પ્લસ અ, ત પ્લસ અ પ્લસ મ પ્લસ અ એવી રીતે આપ્યું હોય ત્યાં આપણે જોવાનું છે કે તને આપણે આખો લેવાનો નથી, તો આપણે અડધો લઈએ છીએ. માટે જ્યાં તમે તની પાછળ અ જોશો એટલે ખ્યાલ આવશે કે ભાઈ આ તો એનો જવાબ હોઈ શકે નહીં, કારણ કે એને આપણે પૂર્ણ નથી લેવાનું. માટે છેલ્લે આપણે ડીમાં જોઈએ તો એમાં આ પ્લસ ત પ્લસ મ પ્લસ અ છે એટલે આ ત અને મ
આ બંનેની ત્યાં સંધિ છે, માટે આત્મબળ. તો આ રીતે બરાબર વિચારીને જો એ પ્રશ્નને જોશો તો મને લાગે છે કે એ તમને સહેલો લાગશે. સંજ્ઞાઓ પણ આ કાવ્યમાંથી પૂછી શકાય. સંજ્ઞાઓ કઈ રીતે પૂછી શકાય તો આપણે એનું એક ઉદાહરણ જોઈએ કે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. હવે આમાં દુઃખની નીચે તમને રેખાંકિત કરેલું હોય અને કહેવામાં આવે કે આ સંજ્ઞાનો પ્રકાર કયો છે, અને એમાં તમને વિકલ્પો આપેલા હોય કે વ્યક્તિવાચક, જાતિવાચક, ભાવવાચક અને દ્રવ્યવાચક. તો માત્ર આપણે એ જ શબ્દ જોવાનો છે જે શબ્દની નીચે રેખા કરેલી છે. તો એ શબ્દ છે દુઃખ. તો આપણે જોવાનું છે શું દુઃખ વ્યક્તિવાચકમાં આવી શકે? નહીં. જાતિવાચક પણ નથી, દ્રવ્યવાચક પણ નથી, તો એ ભાવવાચકમાં આવી શકે, કારણ કે એ એક ભાવ રજૂ કરે છે. બીજા સંજ્ઞામાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. આમાં સિંધુની નીચે જો રેખાંકિત કરેલું હોય તો સિંધુને આપણે શેમાં લઈ શકીએ? સિંધુ, સાગર, સમુદ્ર, બરાબર. તો એને આપણે શેમાં લઈ શકીએ? તો એમાં હોય એ જાતિવાચક, બી વ્યક્તિવાચક, સી દ્રવ્યવાચક કે ડી ભાવવાચક. તો આપણે જોઈ શકીએ છીએ કે સિંધુ એને આપણે જાતિવાચકમાં લઈ શકાય, કારણ કે આની અંદર સિંધુ એટલે કયો સિંધુ? એ કોઈ પણ સમુદ્રનું નામ નથી આપ્યું. જો નામ આપ્યું હોત તો આપણે વ્યક્તિવાચકમાં એને લઈ જાત, પણ અહીંયા માત્ર સિંધુ, માટે એ આવશે જાતિવાચકમાં. તો સંજ્ઞામાં પણ આવા પ્રકારો પૂછી શકાય. બીજા આમાંથી વિશેષણનો પ્રશ્ન પણ આવી શકે. તો વિશેષણમાં આવા કઈ રીતે પ્રશ્ન પૂછી શકાય? તો એનું પણ આપણે ઉદાહરણ જોઈએ કે સમજો છો શું અમોને સ્વયં પ્રકાશીએ છીએ? સ્વયં, તો સ્વયંની નીચે રેખા દોરેલી હોય તો એ સંખ્યાવાચક, સાર્વનામિક, ગુણવાચક કે દર્શકવાચક. તો એ સ્વયંને આપણે સાર્વનામિક કહી શકીએ. તો આવા એક કાવ્યમાંથી આપણે કેટલું બધું સંજ્ઞા પણ આવી શકે, વિશેષણ પણ આવી શકે, કહેવત પણ આવી શકે, અને રૂઢિપ્રયોગ પણ આવી શકે, વિરુદ્ધાર્થી પણ આવી શકે, અને તળપદા શબ્દો પણ આવી શકે. એને શિષ્ટ ભાષામાં કઈ રીતે રજૂ કરવા એ પણ આપણે જોઈ શકીએ. તો આવી ઘણી બધી બાબતો હોય જે આપણે ધ્યાનમાં રાખવાની હોય. સમાનાર્થી શબ્દમાં મોટા ભાગે આપણને આદત હોય કે આનો સમાનાર્થી કયો, પણ વિદ્યાર્થી મિત્રો એમાં અલગ સ્વરૂપે પણ પૂછી શકાય. એક ઉદાહરણ આપણે જોઈએ કે દીપક, અને એમાં તમને 4 પ્રકાર આપ્યા હોય, પણ પ્રશ્ન એવો હોય કે કયો સમાનાર્થી નથી. માટે પ્રશ્નનો જવાબ આપતા પહેલાં પ્રશ્નને બરાબર સમજવો જરૂરી છે. આમાં દીપકનો કયો સમાનાર્થી નથી? તો વિકલ્પો છે દીવો, પ્રકાશ, ચિરાગ અને દીવડો. તો કયો નથી? તો પ્રકાશ. તો પ્રશ્નને સમજી અને જવાબ આપવાનો, ઉતાવળ નહીં કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ગઝલને શીખ્યા. મને આશા છે કે આપ સૌને વ્યવસ્થિત રીતે આવડી ગયું હશે, અને તમે પણ એમાં પ્રશ્નોમાં, સ્વાધ્યાયમાં કે એના વ્યાકરણના પ્રશ્નોમાં પણ જેટલી સમજ પડી હશે એમાં આગળ પણ કામ કરશો. આપ સૌને મારા ખૂબ ખૂબ નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. વંદે ગુજરાત.